ગુજરાતની અંદર વડોદરા જિલ્લામાં સિનોર અને સિનોર ક્ષેત્રની પાસે બરકાલ કરીને નાનું ગામ છે. એ બરકાલ ક્ષેત્રમાં ભગવાન સુખદેવજી અને વ્યાસજી પધાર્યા છે. જ્યાં દિવ્ય નર્મદાજી વહે છે. આવીને ભગવાન વ્યાસે વંદન કર્યા કે બેટા સુખદેવ, હવે તો મારી સામું જો. સુખદેવજી વંદન કરીને કહ્યું છે, પિતા, આજથી હું તમારો દીકરો નહીં, તમે મારા પિતા. અને શ્રીમદ ભાગવતની કથા સમજાવે છે કે વૈષ્ણવો, પરિવારની અંદર પણ પ્રારબ્ધ કર્મ અંતર્ગત તમારે પરિવારમાં જેનું જેટલું ઋણ છે એટલું જ તમારા દીકરા કે તમારી દીકરીઓ તમારી સાથે રહેવાના છે. કદાચ મોટા દીકરા માટે ખૂબ પ્રયત્ન કરતા હશે, બધું આપી દીધા પછી, બધું સમર્પિત કર્યા પછી કોઈક વાર મોટો દીકરો પણ ઓચિંતા છોડીને વયો જશે. અને જેના માટે જિંદગીમાં પ્રયત્ન કર્યો નથી, જેના માટે જેને જીવનમાં કંઈ આપ્યું નથી, અને વારંવાર જે દીકરાની સાથે તમે અવિવેક કરો છો, તો કોઈક વાર પ્રારબ્ધ કર્મ અંતર્ગત એ દીકરાનું ઋણ તમારા જીવનમાં, તમારા નિકટમાં બાકી હોય ને, તો અંત સમય સુધી તમારે દીકરા પાસે રહેવું પડે. એક બાજુ સુખદેવજી, એક બાજુ વ્યાસજી. ભગવાન સુખદેવજીએ કહ્યું કે હે પિતા વ્યાસ, નર્મદાજીના એક કિનારે આપ બેસો, નર્મદાજીના એક કિનારે હું બેસું. ભગવાન વ્યાસે કહ્યું, બેટા મને તારા નિકટમાં રાખને. સુખદેવજીએ કહ્યું છે, પિતા, અવિવેક થાય તો ક્ષમા કરજો. મારી નિકટમાં બેઠા પછી તમે મારી ચિંતા કરશો, ભગવાનનું ચિંતન નહીં કરો. એક બાજુ સુખદેવજી, એક બાજુ ભગવાન વ્યાસજી. વચમાંથી નર્મદાજી વહે છે અને મંગળમય ભગવત સ્મરણ કરતા કરતા, દિવ્ય ભગવત સ્મરણ કરતા સુખદેવજીની વ્યાસજી ભગવાનનું સ્મરણ કરવા મળ્યા. અને આ બાજુ કે છે ને, શ્રી સુતયુવાચ નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતિં કથામૃતમ સ્વાદ કુશલ શોધિકો બ્રવીત. એક વારનો સમય છે મહારાજ. અનેક મહાપુરુષો પ્રયાણ કરતા કરતા વૈષ્ણવો ભગવાન બ્રહ્માજીના નિકટમાં ગયા અને બ્રહ્માજીને વંદન કરીને કહ્યું છે, કૃપાનાથ, પ્રયત્ન કરવા છતાં પણ ભગવદ ભજન ને ભગવત શરણાગતિ પ્રાપ્ત થતી નથી. પ્રભુ, એવું કોઈક દિવ્ય ક્ષેત્ર બતાવો જે ક્ષેત્રમાં જઈ મન બુદ્ધિ ઇન્દ્રિયો ભગવાન ચરણે સમર્પિત થાય. અને એ જ સમયે બ્રહ્માજીએ પોતાનું મનસ્ચક્ર છોડ્યું છે અને એ મનસ્ચક્ર પ્રયાણ કરતા કરતા લખનૌથી થોડુંક નિકટ નૈમિષારણ્ય ક્ષેત્ર 125 કિલોમીટર થાય. અનેક મહાપુરુષો, અનેક ઋષિઓ ભગવત સ્મરણ ભજનથી સમર્પિત થઈ અને યજ્ઞ કરી રહ્યા છે. એ બ્રહ્માજીનું મનસ્ચક્ર પ્રયાણ કરતા કરતા વૈષ્ણવો નૈમિક ક્ષેત્રમાં આવ્યું અને નૈમિક ક્ષેત્રમાં સમર્પિત થઈ મહાપુરુષોએ ભગવત સ્મરણ અને ભગવદ કથાનો પ્રારંભ કર્યો. અને એટલી જ વાર મજા સુતજી પધાર્યા છે અને કહ્યું ને, શ્રી સુતયુવાચ અજ્ઞાન ભક્ત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાયી કથા સારમ મમ કર્ણરસાયનમ ભક્તિ જ્ઞાન વિરાગ્યાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા ભોગ નિરાસશ્ચ
વૈષ્ણવે ક્રિયતે કથમ. ભગવદ અનુગ્રહ થયો મહારાજ. એક નહીં અનેક મહાપુરુષો બેઠા છે. ભગવાન સુતજીને વંદન કર્યા અને હે કૃપાનાથ, ભગવદ અનુગ્રહથી જીવાત્માનું કલ્યાણ કરવા માટે એવું દિવ્ય સ્થાન અને દિવ્ય જ્ઞાન આપો કે જેના થકી જીવાત્માના મનબુદ્ધિ ઇન્દ્રિયોમાંથી અંધકારમાંથી મુક્ત થાય અને ભગવત ચરણની પ્રાપ્તિ થાય મહારાજ. અને એ જ સમયે ભગવદ અનુગ્રહથી ભગવાન સુખદેવજી મંગલ કથા કરે છે.